આવો કદાચ ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર બન્યો છે કે બે ફિલ્મોને કારણે ઘણી બધી ફિલ્મોએ પોતાની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી હોય। વિચાર તો કરો કે એવો તે કેવો આ ફિલ્મોનો ક્રેઝ હશે। જી હા, હું બિલકુલ વાત કરી રહ્યો છું ધુરંધર ધ રિવેન્જ અને યશની ફિલ્મ ટોક્સિકની। ધુરંધરનો પાર્ટ 2 19 માર્ચે રિલીઝ થવાનો છે એ તો સૌ કોઈ જાણે છે ને। જો કે કેજીએફ ફિલ્મ યશની ફિલ્મ ટોક્સિક પોસ્ટપોન થઈ અને હવે ક્લેશ તો ટળી ગયો, પણ ટોક્સિકના લીધે હવે ફિલ્મ રિલીઝ કેલેન્ડરમાં મોટો ઉલટફેર થયો। જો કે મેકર્સ તો અલગ અલગ કારણ આપી પોતાની ફિલ્મ રિલીઝને ટાળી રહ્યા છે। વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેની ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈ ફિલ્મ પોસ્ટપોન થઈ ગઈ। જી હા, ફિલ્મ પહેલા 5 જૂને રિલીઝ થવાની હતી। જો કે યશની ફિલ્મ ટોક્સિક 4 જૂને મોટા પડદા પર જોવા મળશે અને કોઈ પણ ફિલ્મના મેકર્સ જેણે રિસ્ક લેવા નથી માંગતા એટલે પોસ્ટપોન કરી રહ્યા છે ફિલ્મો। હવે વરુણ ધવનની આ ફિલ્મ 12 જૂને થિયેટરોમાં રિલીઝ થશે। જો કે ટિપ્સ ફિલ્મના મેનેજિંગ ડિરેક્ટર રમેશ તોરાની તરફથી જે સ્ટેટમેન્ટ આવ્યું છે તેમાં સાફ રીતે નારાજગી દેખાઈ, જેમાં યશની ફિલ્મ ટોક્સિકનું નામ લીધા વગર કહ્યું કે ફિલ્મ 5 જૂને રિલીઝ થવાની હતી એ તારીખ ઘણા મહિનાઓ પહેલા જ અનાઉન્સ કરી દેવામાં આવી હતી અને સાથે એમ પણ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ મેકર્સે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ, ના કે ફિલ્મને એક જ ડેટ પર રિલીઝ કરીને ખોટું કોમ્પિટિશન।